સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે 5 જેટલી ભરતીઓ છે જે વિવિધ જિલ્લાઓમાં જે જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરવાના છીએ. જેમાં ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએશન, ડિપ્લોમા વગેરે અલગ અલગ પોસ્ટ માટે ભરતીઓ રહેલી છે. તો આ વિડીયોમાં છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં પહેલી ભરતી તમે જોઈ શકો છો, GMDCLE લિગ્નાઇટ પ્રોજેક્ટ ઉમરસર જે છે લખપત, ભુજ, કચ્છ ખાતે મિત્રો આ છે એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છે ભરતી રહેલી છે. જેમાં અલગ અલગ પોસ્ટ છે. પહેલું છે માઇનિંગ એન્જિનિયરિંગની છે, જેમાં BE અથવા તો BTech અથવા તો ડિપ્લોમા ઇન માઇનિંગમાં કરેલું હોવું જોઈએ. બીજી છે ઇલેક્ટ્રિક એન્જિનિયરની, જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કરેલું હોવું જોઈએ. ત્યારબાદ ત્રીજી છે મેકેનિકલ એન્જિનિયરની, ડિપ્લોમા કરેલું હોવું જોઈએ મેકેનિકલમાં. ત્યારબાદ ચોથી જગ્યા છે ઇલેક્ટ્રિશિયન, ફિટર અને મિકેનિકની, જેમાં ITI ટ્રેડ છે તે પાસ કરેલો હોવો જોઈએ. પાંચમી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટરની, તો ITIમાંથી કોપા ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ અથવા તો ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે. ત્યારબાદ છઠ્ઠી છે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની છે, જેમાં BA, BCom, BBA અથવા તો BSc અથવા તો BCA કરેલું હોય તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. સાતમી મિત્રો પોસ્ટ છે હાઉસકીપિંગ આસિસ્ટન્ટની, જેમાં ધોરણ 8 પાસ છે તે માગવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં વયમર્યાદા છે 18 થી લઈને 25 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે. અને 1 વર્ષનો સમયગાળો છે એપ્રેન્ટિસ માટેનો રાખવામાં આવેલો છે. અને મિત્રો 3/11/2025 સુધી છે તમારે આની અરજી છે મોકલવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું આપેલું છે. આ સરનામા ઉપર તમારે છે જે 3/11/2025 સુધીમાં છે તે અરજી કરવાની રહેશે. અહીં તમારે છે ઉમેદવારો છે બાયોડેટા, અરજી સાથે બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઇનલ વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ અને ફોટો સાથે જે છે 3 તારીખ સુધીમાં છે નીચેના સરનામા પર મોકલવાનું રહેશે. અહીં અરજી ઉપર મિત્રો એપ્રેન્ટિસ ભરતી 2025-26 છે તેવું મિત્રો કવર ઉપર લખવાનું રહેશે. અને ટ્રેડ માટે કયા ટ્રેડ માટે અરજી કરી છે તે પણ લખવાનું રહેશે. ત્યારબાદ આગળ બીજી ભરતી છે કડી નગરપાલિકામાં મિત્રો આ ભરતી છે. જગ્યાની આપણે વાત કરીએ તો સિટી મેનેજર માટેની જગ્યા ઉપર એક જગ્યા ઉપર ભરતી છે. શૈક્ષણિક લાયકાત BE અથવા તો BTech એન્વાયરમેન્ટ અથવા તો છે BE અથવા તો BTech સિવિલ અથવા તો MTech અથવા તો MTech એન્વાયરમેન્ટ અથવા તો MTech સિવિલ કરેલું હોય તો એપ્લાય કરી શકે છે. 1 વર્ષનો જે છે અનુભવ માગવામાં આવેલો છે અને 30,000 રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવે છે. અને અરજી તમારે છે 12/11/2025 સુધી કડી નગરપાલિકા ખાતે રજિસ્ટર્ડ મેલ IDથી મોકલવાની રહેશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો અહીં છે જે SBMના અનુભવીને છે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. તો મિત્રો કડી નગરપાલિકામાં તમારે અરજી છે તે 12/11/2025 સુધીમાં છે અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ ભરતી છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં ભરતી મિત્રો રહેલી છે. આમાં મિત્રો જે સુરત ખાતેની આ ભરતી છે, જેમાં આપણે જોઈએ તો કોલેજનું નામ આપેલું છે, જેમાં હેડ ક્લર્કની એક જગ્યા છે. હેડ ક્લર્ક માટેની જગ્યા નથી, જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે. આ બંને જગ્યાઓ મિત્રો છે જે છે દિવ્યાંગજન માટેની જગ્યાઓ રહેલી છે. અને આમાં મિત્રો છે જે સ્નાતક માગવામાં આવેલું છે. તો જે પણ ઉમેદવારો છે સ્નાતક હશે તેના માટે છે આ ઝૂલોજી વિષયમાં સ્નાતક છે અને ફિઝિક્સ વિષયમાં જે સ્નાતક છે તેના માટે ભરતી રહેલી છે. આ માટે તમારે છે જે અરજી કરવી હોય તો તમે અરજી છે તે અહીં વેબસાઇટ આપેલી છે PTSC, અહીં વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ ઉપર જઈને 20/10 થી 20/11 સુધી છે તમારે અરજી કરવાની રહેશે. મિત્રો PTSCLENCNT.samrath.edu.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમારે છે અરજી કરવાની રહેશે. અને છેલ્લી તારીખ છે 20/11 છે, ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉમિયા
કેવીસી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મેઘમણી પરિવાર એન ભાઈ લાલભાઈ એ પટેલ જે છે ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે મિત્રો સોલા ખાતે આ ભરતી રહેલી છે. જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા ઉપર ભરતી છે. જુનિયર ક્લર્ક માટેની 2 જગ્યા મિત્રો છે, સોરી, એક ઓપન કેટેગરી માટે છે અને એક એસસીબીસી માટે છે. આમાં મિત્રો છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત છે તે સ્નાતક માંગેલું છે. સાથે સાથે છે કોમ્પ્યુટર વિષય જે છે તેનું કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે, એટલે કે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અને સરકારશ્રીના જે વર્તમાન નિયમો મુજબ છે વયમર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે. હવે મિત્રો આમાં અરજી તમે ક્યારે કરી શકો? તો અરજી જાહેર થયાના 15 દિવસની અંદર તમારે છે એની અરજી છે તે કરવાની રહેશે. અરજી કરતા પહેલા તમારે છે અરજી ઉપર જે 40 રૂપિયાની જે ટપાલ ટિકિટ લગાડવાની રહેશે અને 500 રૂપિયાનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે નોન રિફંડેબલ તે મેઘાણી પરિવાર એનસી જે છે મેઘાણી એન ભાઈ લાલભાઈ એ પટેલ ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ ગર્લ્સ માટે એનો છે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે મોકલવાનો રહેશે. અરજી મોકલવાનું સરનામું તમે જોઈ શકો છો. આ આખું સરનામું છે તે આપણે જોઈએ તો આચાર્ય શ્રી ઉમિયા કેવીસી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મેઘાણી પરિવાર એનસી ભાઈ લાલભાઈ એ પટેલ જે છે ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સમાં ઉમિયા કેમ્પસ સોલા ભાગવત વિદ્યાપીઠની પાસે સોલા અમદાવાદ 380060 આ સરનામા પર તમારે છે અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ આગળ છેલ્લી ભરતી વિશે વાત કરીએ તો મુનપર ગ્રુપ સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સીઆરડી આર્ટ્સ કોલેજ મુનપર ખાતે આ ભરતી છે. આમાં મિત્રો છે હેડ ક્લર્ક માટેની એક જગ્યા ઉપર ભરતી છે. ઓપન કેટેગરી માટે આ જગ્યા રહેલી છે. લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ વિદ્યાશાખામાં સ્નાતક સાથે સાથે કોમ્પ્યુટર જે છે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, એટલે કે CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. 20 થી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા છે. એમાં પણ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ છે એ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તમારે અરજી કરવી હોય તો અરજી તમે ક્યારે કરી શકો? તો આ જે છે જે જાહેરાત બહાર પડી છે તેના 10 દિવસની અંદર તમારે છે સ્પીડ પોસ્ટ દ્વારા છે અરજી કરવાની રહેશે. આ માટે તમારે છે કવર ઉપર 40 રૂપિયાની ટપાલ ટિકિટ લગાડવાની રહેશે અને 1000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે જે નોન રિફંડેબલ છે તે મિત્રો પ્રિન્સિપલ એસએમટી સીઆર ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપર નામનો અવશ્ય આમાં સામેલ કરવાનો રહેશે અરજી સાથે. અને આ સરનામા નીચે સરનામું આપેલું છે તે સરનામા પર તમારે છે અરજી મોકલવાની રહેશે. અરજીનું સરનામું મિત્રો તમે જોઈ શકો છો. અરજી મોકલવાનું સરનામું આ પ્રમાણે નીચે રહેલું છે. આચાર્ય શ્રીમતી સીઆર ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપર, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર 389250 આ સરનામા પર તમારે છે જે અરજી મોકલવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો છે આ 5 જેટલી ભરતીઓ પર છે જે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. અલગ અલગ પોસ્ટ અને અલગ અલગ લાયકાત ઉપર છે મિત્રો આ ભરતીની જાહેરાતો છે તે બહાર પાડવામાં આવેલી છે.